સ્વામી, કેટલાય સમયથી ધરતી પર જવાની બહુ જ ઈચ્છા થઈ રહી છે. ધરતી પર? કેમ? જુઓ ને પ્રભુ, ધરતી પર આટલા બધા આવિષ્કાર થઈ ગયા છે. એકવાર જઈને જોઈએ તો ખરા. આ નવા નવા આવિષ્કાર એ આપણી શક્તિઓનો એક અંશ માત્ર છે. આ બધું મનુષ્ય માટે નવું છે, આપણા માટે નહીં. પણ પ્રભુ, આપણી શક્તિઓનો સાચો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં એ જોવા તો જઈ શકાય ને. દેવી, આ આખી આપણી જ તો રચના છે. અહીંયાથી બધું જ તો જોઈ શકો છો, તો પછી ધરતી પર કેમ જવું છે? તમારી સામે તો કોઈ પણ વાતનો તર્ક મૂકવો જ વ્યર્થ છે. દેવી, હું તમને કેવી રીતે સમજાવું કે અત્ર તત્ર સર્વત્ર માત્ર હું જ છું. પછી એ સ્વર્ગ હોય કે ધરતી. આવવા દે આજે એને ને એના સુદામા. આખો દિવસ બસ ધાંધલ ધમાલ રખડપટ્ટી, જવાબદારીનો કોઈ ભાન જ નહીં. ખબર નહીં શું કરશે આ છોકરો. બહુ મજા આવી નહીં તો નહીં છોડવા લોકોને. જો આવો આવો કાનકુવર, સુદામા, આવો. આટલા મોટા થયા, કઈ જવાબદારી જેવું છે કે નહીં? સુધરો, ક્યારે સુધરશો? અરે માં, કોની પર ગુસ્સે થાય છે તું? અરે માં, અરે તું હવે ન્યા કેમ બેહી ગયો છે? જમવા બેસ. નથી જમવું. હે? અરે નાનકા, જમી લે ને. બા તો પ્રેમથી ગુસ્સો કરે છે. ભાઈ, તમે પણ હંમેશા માનું જ ઉકળાણું લો છો. જો ખબર નહીં આ છોકરો ક્યારે સુધરશે. અરે માં, એના માથે જવાબદારી આવશે એટલે સુધરી જશે. બા, એ તો રાધા આવશે ને એટલે વિક્રમભાઈને સુધારી દેશે. હવે તું પણ આનું ઉપરાણું લઈશ. બા, એક વાત કહી દઉં, તમારે જે લડવું હોય મારવું હોય ને મને મારે લેવાનું, બાકી મારા ભાઈને કશું કહેવાનું નહીં. તું તો ચૂપ જ રહેજે. ના તારે કઈ કામ કરવું છે, ના ને કઈ કામ કરવા દેવું છે. ભાઈબંધ કેવો હોય જે સાચો રસ્તો દેખાડે, સાથ આપે, અને તમે બંને તો માત્ર રખડપટ્ટી. ચલ ચલ હવે જમવા બેસ. હા હા તું બેસ. પણ મારે તો નથી જમવું. કેમ?